નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને ધોરણ 12નું બોર્ડનું પરિણામ ક્યારે આવશે તો એના મોટા સમાચાર વિદ્યાર્થી મિત્રો આજે સવારે આવી ગયા છે। તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ધોરણ 10 અને 12 બોર્ડના પરિણામની તારીખ જાહેર, બોર્ડના પરિણામને લઈને મોટા સમાચાર, ધોરણ 10 અને 12 રિઝલ્ટને લઈને મોટા સમાચાર, ઘણા બધા વિડીયો છે વિદ્યાર્થી મિત્રો। શું લખ્યું છે અહીંયા? ધોરણ 10-12 બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં વિલંબની શક્યતા। ક્યારે આવશે પરિણામ? ગુજરાત બોર્ડ 2024 એસએસસી રિઝલ્ટ 10મું ધોરણ 12મું ધોરણ આગામી સપ્તાહમાં પરિણામ જાહેર થશે। તમારે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે? ખોટા સમાચાર ઉપર, અફવા ઉપર તમારે ધ્યાન નથી આપવાનું। આ વિડીયોમાં હું તમને સાચી જાણકારી આપીશ વિદ્યાર્થી મિત્રો। અહીંયા તમે જોઈ શકો છો જે અમદાવાદ મીડિયા છે, શું લખ્યું છે? બોર્ડનું રિઝલ્ટ મોડું આવે તેવી શક્યતા। એનું પરિણામ શું છે વિદ્યાર્થી મિત્રો? એનું રીઝન શું છે? શું લખ્યું છે અહીંયા તમે જોઈ શકો છો કે કોપી કેસ મુદ્દે મળતી પરીક્ષા સમિતિની બેઠક બોલાવવા ચૂંટણી પંચ સામે પરમિશન માંગ્યા છતાં હજુ સુધી કોઈ જવાબ આપ્યો નથી। કારણ કે તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે ગુજરાતમાં 7મી તારીખે શું છે? ઇલેક્શન છે। એના પહેલા વિદ્યાર્થી મિત્રો આચારસંહિતા લાગુ થાય એટલે કે ઘણા બધા લોકો એક સાથે ભેગા ના થઈ શકે। તો ઘણા બધા વિદ્યાર્થીઓએ શું કરી? કોપી કેસ એમના ઉપર થયો છે, તો એના માટે એ લોકોને શું કરવાનું? અહીંયા લખ્યું છે કે આ બેઠકમાં વિદ્યાર્થીને દોષિત જાહેર કરવા કે પછી નિર્દોષ જાહેર કરવા એ અંગે નક્કી થતું હોય છે અને એના માટે એક બેઠક બોલાવવાની હોય છે। પણ એ બેઠક બોલાવવા માટે શું કરવું પડે? ચૂંટણી પંચ પાસે પરમિશન માંગવી પડે। એ લોકોએ ઓલરેડી પરમિશન માંગી છે પણ હજી પરમિશન મળી નથી। તો એના માટે વિદ્યાર્થી મિત્રો શું લખ્યું છે કે ચૂંટણી પંચની હજી મંજૂરી મળી નથી। અન્ય સ્થિતિઓને ધ્યાનમાં લઈએ તો પરિણામ જે આપણે ધાર્યું હતું કે એન્ડિંગમાં આવી જશે એ વિદ્યાર્થી મિત્રો મોડું આવવાની શક્યતા છે। થઈ શકે છે કે ચૂંટણી પછી પણ આવે વિદ્યાર્થી મિત્રો, પણ આઈ થિંક મારું માનવું છે કે તમારું રિઝલ્ટ ચૂંટણી પહેલાં આવી જશે। બરાબર, અહીંયા તમે જોઈ શકો છો આજના સંદેશના પેપરમાં પણ આવ્યું છે કે ધોરણ 10-12 બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં વિલંબની શક્યતા। તમારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? યુટ્યુબ ઉપર ઘણા બધા વિડીયો આવશે, તમારે એના ઉપર ધ્યાન નથી આપવાનું। તમને ખબર કઈ રીતના પડશે કે તમારું રિઝલ્ટ ક્યારે આવશે? તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે એ હું તમને બતાવું। સૌથી પહેલાં તમારે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? તમારા બધાના મોબાઈલમાં શું હશે? ગૂગલ તો હશે જ। તો સૌથી પહેલાં આપણે શું કરવાનું છે? ગૂગલને ઓપન કરવાનું છે। એમાં તમારે શું લખવાનું છે? GSEB.org। અહીંયા તમે જોઈ શકો છો GSEB.org લખશો એટલે તમારી સામે વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણેનું એક સરસ મજાનું પેજ ઓપન થઈ જશે। એમાં સૌથી પહેલાં અહીંયા શું લખેલું છે? બોર્ડ વેબસાઇટ। એના ઉપર જેવું તમે ક્લિક કરશો ત્યારે તમારી સામે એક સરસ મજાનું પેજ ખુલી જશે। અને બસ વિદ્યાર્થી મિત્રો થોડાક તમે નીચે સ્ક્રોલ કરશો ને એટલે અહીંયા વિદ્યાર્થી મિત્રો ઇન્ફોર્મેશન આવી જશે। અહીંયા શું લખેલું છે? ગુજકેટ 2024 ફાઇનલ આન્સર કી અને એના ઉપર છે ઇન્ફોર્મેશન બ્રોશર ઓફ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી। અહીંયા સૌથી પહેલાં આવશે વિદ્યાર્થી મિત્રો। ફરીથી એક વખત કહું છું, તમારા ગૂગલમાં જઈને GSEB.org લખો, એના પછી તમારે અહીંયા ક્લિક કરવાનું છે વિદ્યાર્થી મિત્રો। અહીંયા જો બોર્ડ વેબસાઇટ લખી છે એના ઉપર ક્લિક કરશો એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે આવી જશો અને અહીંયા સ્ટાર્ટિંગમાં જ ઉપર આવશે કે ધોરણ 10નું રિઝલ્ટ આ તારીખે આવશે, ધોરણ 12નું રિઝલ્ટ આ તારીખે આવશે। તો સૌથી પહેલાં તમે અહીંયા જોશો। કોઈ પણ વિડીયો ઉપર એટલો બધો વિશ્વાસ ના કરો વિદ્યાર્થી મિત્રો, તમારો સમય જ બગડશે। તમે સવારે અને સાંજે 2 વખત તમારે જોઈ લેવાનું GSEB.org લખીને તમને સાચી ઇન્ફોર્મેશન મળી રહેશે। બરાબર, જો આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય વિડીયો લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, નોટિફિકેશન ઓન કરી દેજો, કારણ કે જ્યારે અહીંયા આવશે ને ત્યારે આપણે વિડીયો બનાવીશું હવે। બરાબર, તો થેન્ક યુ સો મચ। જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, થેન્ક યુ સો મચ।